એસોસિએશન ઓફ ઇન્ડિયન જર્નાલિસ્ટના અધિવક્તા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પર એડવોકેટ પ્રતાપસિંહ કિશોરસિંહ મહેડા સાહેબની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક સંગઠનને કાનૂની દ્રષ્ટિએ વધુ મજબૂત બનાવવાની સાથે પત્રકારોના અધિકારોની રક્ષા માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. ઉક્ત નિમણૂક એસોસિએશન ઓફ ઇન્ડિયન જર્નાલિસ્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર સુનિલ સોનવણી સાહેબ દ્વારા કરવામાં આવી. ગૌરવપૂર્ણ અવસરે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હનીફ ચોથિયા તથા રાજુભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા. ઉપસ્થિત પદાધિકારીઓ તથા સભ્યોએ નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષને શુભેચ્છાઓ પાઠવી. નવનિયુક્ત અધિવક્તા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ એડવોકેટ પ્રતાપસિંહ કિશોરસિંહ મહેડાએ જણાવ્યું કે તેઓ પત્રકારો તથા અધિવક્તાઓના સંવૈધાનિક અધિકારોની રક્ષા, સંગઠનની મજબૂતી અને ન્યાય માટે સંપૂર્ણ નિષ્ઠા, ઈમાનદારી અને સમર્પણ સાથે કાર્ય કરશે. મારું નામ એડવોકેટ પ્રતાપસિંહ કિશોરસિંહ મહેડા. પ્રથમ તો એસોસિએશન ઓફ ઇન્ડિયન જર્નાલિસ્ટ ભારતીય પત્રકાર સંઘનો હું હૃદયથી આભાર માનું છું. મને જે આ રીતે સન્માન આપવામાં આવ્યું છે અને મારી એડવોકેટ તરીકે નોંધ લીધી છે આપના એસોસિએશને, અને જે મને સન્માન આપ્યું છે આ એક પદ આપીને, એ માટે હું આપનો અને આપના એસોસિએશનનો ખૂબ જ દિલથી આભાર માનું છું. અને હાલની જે પરિસ્થિતિ છે એની અંદર આજે લોકશાહીને જતન અને જાળવવા માટે પત્રકારત્વ જે છે એ ખૂબ અગત્યનું ફેક્ટર છે. એ માટે એની અંદર લોકશાહીને બચાવવા માટે લોકોની જે પ્રશ્ન છે, લોકોની જે તકલીફ છે, એને આપણે ઉજાગર કરીએ બધા સાથે મળીને, અને લોકશાહીનું જતન કરીને આ દેશને વિકાસના માર્ગે દોરી જઈએ. અને એની અંદર આપણે તમામ સૌ ભેગા થઈ લોકોના પ્રશ્નોને ઉજાગર કરી છેવાડાનો જે માણસ છે, જે ગરીબ કચરાયેલો વર્ગ છે, એને પણ ન્યાય મળે, એને પણ લોકશાહી જે છે, આપણી જે આઝાદી છે એના ફળ ચાખવાના મળે. એ માટે આપણે તમામ સંયુક્ત રીતે પ્રયત્નશીલ થઈએ અને એમાં પરમ કુંવારુ પરમાત્મા આપણા સૌને શક્તિ અને સામર્થ્ય બક્ષે એવી પ્રાર્થના. અને આપનો ફરીથી આભાર.